નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે બીજને પટ શેનો મારવો અથવા બીજ ઉપચાર વિશેની માહિતી. કે મગફળી પાક જે છે એમાં બીજ ઉપચાર હવેના સમયમાં ઘણો બધો અગત્યનો છે. જ્યારે 10 વર્ષ પહેલા આપણે જોઈએ તો પટ માર્યો હોય કે ના માર્યો હોય બહુ પ્રશ્ન આવતા નહીં. હવે દિવસે દિવસે જે હાઇબ્રિડ વધુ ઉત્પાદન આવતી વેરાયટીઓ જે આવી ગઈ, જેમાં આપણે 20 નંબર છે, પછી 39 નંબર છે, 32 નંબર છે, 28 નંબર છે, કે આ બધી વેરાયટીઓમાં એસ્પરજીલસ નાઇજર એટલે કે કાળી ફૂગનો પ્રશ્ન પણ વધારે આવે છે. ક્લોરોસિયમ રોલ્ફ્રાય એટલે કે સફેદ ફૂગનો પણ પ્રશ્ન વધારે આવે છે. તો આને હિસાબે આપણે વ્યવસ્થિત પટ જો મારવામાં આવે તો જ આપણને નિયંત્રણ થાય છે. અને માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટો અલગ અલગ 3 પ્રકારના કોમ્બિનેશન હોય છે. એ પણ કોમ્બિનેશનનો પટ મારીએ છીએ તો પણ એમાં કાળી ફૂગમાં આપણને અસરકારક નિયંત્રણ મળતું નથી. હવે એસ્પરજીલસ નાઇજર જે છે એને પારાયુક્ત દવા એટલે કે મર્ક્યુરી બેઝ જે ફૂગનાશક આવે છે એનો પટ મારવામાં આવે તો જ એ નિયંત્રણ થશે. બીજું પરિસ્થિતિ એ છે કે મુંડા વિશે, કે સફેદ ડોળ કે ધૈણ આપણે કહીએ, એનો પણ આપણે વ્યવસ્થિત નિયંત્રણ કરવા માટે પટ મારીએ તો જ એનું નિયંત્રણ થઈ શકે છે. એને પછી પાછળથી આપણે ગમે મેટારિઝમ બેક્ટેરિયા નાખીએ છીએ કે પાછળથી લેમડા પ્લસ થાયોપીએ તારે આપીએ છીએ, પણ તોય આપણને એમાં નિયંત્રણ મળતું નથી અને જે નુકસાન થવાનું છે એ નુકસાન થાય જ છે. હવે ફૂગનાશક અને જંતુનાશક આ બે વસ્તુનો પટ મારવો આવશ્યક છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ ઉગાવવા માટેની હોય અથવા બેક્ટેરિયલ માટેની હોય. બેક્ટેરિયાવાળી જ્યારે ઘણા બધા કલ્ચર આવે છે, રાઇઝોબિયમ કલ્ચર છે, કે એ આપણે આ ફૂગનાશક સાથે કે એમાં મારી ના શકીએ. ત્યાર પછી બીજું જોઈએ તો કે વર્ધક છે, એ પણ કંઈ પણ ઉગાવવા માટેની જે હ્યુમિક એસિડ એમિનો એસિડ વાળી પ્રોડક્ટ હોય એ મારી શકાય, પણ પટ વધી જાય તો ઉગાવવામાં પણ તકલીફ પડે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે એક ફૂગનાશક અને એક જંતુનાશકનો પટ મારવાનો. હવે વાત કરીએ ફૂગનાશકમાં કઈ કે ઘણી વખત એવું બને કે મેન્કોજેબ છે, મેટાલેક્ઝિલ છે, કાર્બેન્ડિઝિમ છે, આવી કોઈ ફૂગનાશક એમાં ચાલતી નથી, એમાં બહુ અસરકારક પરિણામ મળતા નથી. કેપ્ટન અને થાઇરમ જે પારાયુક્ત ફૂગનાશક જે છે, મર્ક્યુરી બેઝ જે છે, એ 1 કિલો દાણાએ 3 ગ્રામ પ્રમાણે પટ મારવામાં આવે. આ બેમાંથી કોઈ પણ એક તો એના પરિણામ સારા છે. બીજું બાયર અને બીએસએફની બે ફૂગનાશક છે, જેમાં પેનફ્લુફેન એટલે કે એવરગોલ્ડ છે, અને બીજું બીએસએફનું જોઈએ તો કે સિસ્ટીવા એટલે કે ફ્લુક્ઝાપાયરક્ઝેડ જે છે એ 1 ml 1 કિલો દાણાએ પટ મારવાથી એના પણ રિઝલ્ટ આપણને સારા એવા મળે છે. ત્યાર પછી આમાંથી જો કેપ્ટન, થાઇરમ, એવરગોલ્ડ અથવા સિસ્ટીવા કોઈ પણ ફૂગનાશક લઈ શકાય છે. ત્યાર પછી જંતુનાશકમાં સાર્વત્રિક સામાન્ય રીતે વપરાતું હોય તો થાયોમિથોક્ઝામ 30% FS કે 1 કિલોએ 5 ml થી લઈ અને 10 ml સુધીનો આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે એમાં ક્લોરોપાયરીફોસ પણ વાપરી શકાય છે, થાયોમિથોક્ઝામ 25% પણ વાપરી શકાય છે, ડાયનોટ્યુફ્યુરાન 20% પણ વાપરી શકાય છે, ક્લોથાયાનિડન એટલે કે ડેન્ટોસ્ટુ પણ વાપરી શકાય છે. બીજું કે ઇમિડા 40%, ફિપ્રોનિલ 40%નું જે કોમ્બિનેશન આવે છે એ પણ આપણે વાપરી શકાય છે. આમાંથી ઘણા બધા જંતુનાશક છે એ વાપરી શકાય છે. જંતુનાશકના જે ફોર્મ્યુલેશન છે એના ડોઝ આપણને અલગ અલગ એમાં હોય છે, પણ એ પ્રમાણે જોઈએ તો કે જંતુનાશક અને ફૂગનાશક દાખલા તરીકે આપણે 20 કિલો દાણા હોય તો 20 કિલો દાણાની અંદર પટ મારવાનો હોય તો 20 કિલોમાં આપણને આમ લાગે કે 250 થી 300 ml કે 500 ml પાણી જોઈએ કે 1 લીટર પાણી જોશે. એટલા પાણીમાં આટલી દવાનું જે માપ છે એ ઓગાળી અને એમાં છંટકાવ કરી અને સામે જે બે જણા પકડી અને હલાવી અને મિક્સ કરવામાં આવે તો પટ સારો લાગે. ઘણી વખત એવો સવાલ આવતો હોય પહેલા ફૂગનાશકનો મારવો કે જંતુનાશકનો મારવો. જો વારાફરતી મારવો હોય તો પહેલા ફૂગનાશક અને માથે જંતુનાશક મારવો, અને બે ભેગું કરી અને મારો તો પણ કંઈ વાંધો નથી. પહેલા કદાચ જંતુનાશકનો લાગી જાય અને પાછળથી ફૂગનાશકનો લાગે તો એવું પણ નથી કે હાવ રિઝલ્ટ નહીં મળે. રિઝલ્ટ મળશે પણ થોડું ઘણું ઓછું મળશે. એટલે જે સુકારાને લઈ અને કાળી ફૂગને લઈને છે એ પટ પહેલા મારવાનો, જીવાતનો પછી મારવાનો. બીજી વાત એ છે કે બે ભેગું કરીને મારી અને થોડી વાર સૂકવી અને પછી દાણા ભરી દઈ તો પણ એમાં કોઈ પછી નુકસાન કે આતે થતું નથી. જ્યારે વાવવાની ગણતરી હોય 2 દિવસ 5 દિવસ અગાઉ આપણે પટ મારી અને સૂકવી અને પાછા બાચકા ભરી અને મૂકી દઈએ તો તકલીફ નથી, પણ સૂકવા વગર ભેજવાળા જો ભરી દેવામાં આવશે તો દાણા બગડી જાય, લીલા થઈ જશે, તો પછી એમાં પણ ફૂગ ડેવલપ થઈ જશે. એટલે જ્યારે જો પટ મારી અને 2 દી ભરવાના હોય તો એના માટે જોઈએ તો કે એના માટે આપણે વ્યવસ્થિત સૂકવી અને પછી જ એમાં ભરવાના છે. વિશેષ માહિતી જોતી હોય તો આ ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એ નંબર ઉપર ફોન કરી અને આપણે વાત કરી શકો છો. બીજું એના પ્રોડક્ટમાં કંઈ ના સમજાતું હોય તો પ્રોડક્ટના ફોટા મોકલી અને પણ માહિતી મેળવી શકો છો.
જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.